ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા પર્સનલ વોટ્સએપ મેસેજ એ ક્યાંક બીજું કોઈ તો નથી વાંચી રહ્યું ને? તો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. ચાલો એ જાણીએ કે આપણી ચેટ્સ ખરેખર કેટલી સુરક્ષિત છે. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. જો આપણી આ ડિજિટલ દુનિયામાં પ્રાઇવેસી એક બહુ મોટી વાત છે અને એ ખાતરી કરવી જરૂરી છે કે આપણી ખાનગી વાતો ખાનગી જ રહે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ સવાલનો જવાબ મેળવવા માટે કલાકો રાહ જોવાની જરૂર નથી. ખરેખર 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ખબર પડી શકે છે. તો ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ કેવી રીતે ચેક કરી શકાય. ઓકે, તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે કોઈ આપણી જાણ બહાર ચેટ સુધી પહોંચી કેવી રીતે શકે છે. અને મોટાભાગના કિસ્સામાં આ કોઈ જટિલ હેકિંગ નથી હોતું, પણ આપણી સાવ સામાન્ય ભૂલો હોય છે. ઘણીવાર એવું લાગે કે કોઈ મોટો હેકર જ આવું કરી શકે, પણ ના, મોટાભાગે તો આપણી નાનકડી ભૂલો જ કારણભૂત હોય છે. જેમ કે કોઈ સાયબર કાફેમાં કે ઓફિસના કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબ વાપર્યું અને લૉગઆઉટ કરવાનું જ ભૂલી ગયા. અથવા તો કોઈ મિત્રના હાથમાં આપણો અનલોક ફોન આવી ગયો, બસ આટલું જ પૂરતું છે. ચાલો હવે સીધા જ આપણે એના સોલ્યુશન પર આવીએ. સૌથી પહેલી અને સૌથી ઝડપી રીત છે કંઈક તપાસવાની. અને આ તપાસ તો અત્યારે આ સાંભળતા પણ કરી શકાય છે. તો આ લિંક્ડ ડિવાઇસ ફીચર છે ને, એ કામનું તો બહુ છે, પણ જો કોઈએ આપણી જાણ બહાર પોતાનું ડિવાઇસ આપણા અકાઉન્ટ સાથે કનેક્ટ કરી દીધું હોય તો એક બહુ મોટું જોખમ બની શકે છે. એટલે જ સૌથી પહેલાં અહીં ચેક કરવું જોઈએ. આના સ્ટેપ્સ તો સાવ સહેલા છે. બસ ફોનમાં વોટ્સએપ ખોલો, ઉપર જમણી બાજુએ જે 3 ટપકા દેખાય છે એના પર ક્લિક કરો અને ત્યાં લિંક ડિવાઇસનો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરતાં જ એ બધા જ કમ્પ્યુટર્સ અને ટેબ્લેટ્સનું લિસ્ટ આવી જશે જ્યાં તમારું વોટ્સએપ એક્ટિવ છે. હવે જો એ લિસ્ટમાં કોઈ એવું ડિવાઇસ દેખાય જેને ઓળખતા જ નથી, તો ગભરાવાની કોઈ જરૂર નથી. સિમ્પલ એના પર ટેપ કરો અને લૉગઆઉટ પર ક્લિક કરી દો. બસ એક જ સેકન્ડમાં એ ડિવાઇસમાંથી તમારું અકાઉન્ટ હંમેશા માટે નીકળી જશે. ચાલો, આ તો થઈ તાત્કાલિક તપાસની વાત. હવે એક એવા ઉપાય વિશે વાત કરીએ જે લાંબા સમય સુધી સુરક્ષા આપે. એકદમ મજબૂત સુરક્ષા. આ 2 સ્ટેપ વેરિફિકેશન છે ને, એ એક વધારાના તાળા જેવું છે. એની ખાસિયત એ છે કે જો કોઈક રીતે કોઈને આપણું સિમ કાર્ડ પણ મળી જાય તો પણ એ પિન વગેરે નવા ફોનમાં આપણું વોટ્સએપ ચાલુ જ ન કરી શકે. આને ચાલુ કરવું પણ સાવ સહેલું છે. વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ, પછી અકાઉન્ટમાં, ત્યાં તમને આ ઓપ્શન મળી જશે. બસ એક 6 આંકડાનો પિન સેટ કરવાનો છે જે સહેલાઈથી યાદ રહી જાય. અને હા, રિકવરી માટે એક ઈમેલ એડ્રેસ જરૂર નાખજો. કદાચ પિન ભૂલી જવાય તો કામ લાગે. સાચું કહું તો આ પિન એક ડિજિટલ ચાવી જેવું કામ કરે છે અને આના વગર કોઈ પણ નવા ડિવાઇસ પર અકાઉન્ટ ખોલી જ ન શકે. આ એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજી આપણને આપણી સુરક્ષા પોતાના હાથમાં રાખવાની તાકાત આપે છે. સરસ. તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, ચાલો એના મુખ્ય મુદ્દાઓને એક સરળ ચેકલિસ્ટમાં ફેરવી દઈએ, જેથી એ હંમેશા યાદ રહે. બસ આ 3 વાતોને આદત બનાવી લેવાની છે. પહેલું, નિયમિત રીતે લિંક્ડ ડિવાઇસ ચેક કરતા રહો. બીજું, 2 સ્ટેપ વેરિફિકેશન હંમેશા ચાલુ રાખો. અને ત્રીજું, આપણો અનલોક ફોન કોના હાથમાં જાય છે એનું થોડું ધ્યાન રાખો. આ 3 વસ્તુઓ ડિજિટલ સુરક્ષાનો મજબૂત પાયો છે. આખરે તો આ બધી વાત આપણા કંટ્રોલની છે. આ નાના પણ ખૂબ જ મહત્વના પગલાં ભરીને આપણે આપણી ડિજિટલ પ્રાઇવસીના સાચા માલિક બની શકીએ છીએ. તો આ બધી વાત પછી હવે વિચારવાનો વારો છે. આમાંથી એવું કયું એક સુરક્ષા પગલું છે જે આજે જ લેવામાં આવશે? ભલે લિંક્ડ ડિવાઇસ ચેક કરવાનું હોય કે પછી 2 સ્ટેપ વેરિફિકેશનને એક્ટિવેટ કરવાનું હોય, પહેલું પગલું આજે જ ભરી શકાય છે.